સુરતના એક યુવકે એના 3 મિત્રો સાથે મળીને ₹5,000માં શરૂ કરેલું સ્ટાર્ટઅપ આજે 200 કરોડને પાર કરી ગયું છે। આ સ્ટાર્ટઅપ ડ્રોન અંગેનું છે। હાલ ભારતે ચાઇના અને અમેરિકા પછી ત્રીજા નંબરનું ડ્રોન મેન્યુફેક્ચરિંગ હબ છે। ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઝડપ બાદ શહીદ થયેલા ભારતીય સૈનિકોને જોઈ સુરતના મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ એક સિસ્ટમ બનાવવા માટે વિચાર કર્યો, જેમાં હજારો કિલોમીટરથી ડ્રોન સર્વેલન્સ અને પેટ્રોલિંગ ઉડાવી શકાય। અમે નેધરલેન્ડ્સ, બેંગ્લોર ને ઓમાન ત્રણેય જગ્યાથી અમે ડ્રોન કંટ્રોલ કર્યું। આની જે ઝૂમ ક્વોલિટી છે એ 2 કિલોમીટર સુધી એ ઝૂમ કરી શકે, પછી 250 કિલોમીટર પર આવરની સ્પીડથી એ ડ્રોન ઉડી શકે। તો એને ઓફેન્સિવ માટે પણ યુઝ કરી શકીએ અને સર્વેલન્સ, રિકોન્સન્સ, ધ ફર્સ્ટ ટાઈમ જે ફર્સ્ટ એડ કહીએ આપણે મેડિકલમાં, એવી રીતે આપણે ફર્સ્ટ એડમાં પણ આ ड्रोन फर्स्ट एड में यूज़ करी सके। इसका अनगिनत यूसेज है और राइट फ्रॉम स्टार्ट हम लोग ने यही फोकस किया है कि ये इंडस्ट्री को एट ग्लोबल लेवल पे, अगर मैं ग्लोबल लेवल पे देख रहा हूँ तो हम लोग ये पहली कंपनी होंगे जो फ्लाइंग डॉग बना रही है और आप उसको कहीं से भी कंट्रोल कर सकते हो बैठे बैठे ही।